તો આગામી સમયમાં પરીક્ષાને લઈને હસમુખ પટેલ કે જેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા ત્યાં જઈશું. જ્યાં કેન્દ્રો પણ જિલ્લાઓએ વધારે મેળવી લીધા છે, પરંતુ તાજેતરમાં જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી એમાં 9,53,000 ઉમેદવારોની સામે 7,30,000 જેટલા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા અને 3,91,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી. એટલે કે 9,53,000 ઉમેદવારોની સામે 3,91,000 જેટલા ઉમેદવારોએ જ પરીક્ષામાં હાજરી આપી. એટલે કે 41% ઉમેદવારોએ જ પરીક્ષામાં હાજરી આપી. આના પરથી મંડળે એ અનુભવ કર્યો કે આપણે જે આટલી મોટી વ્યવસ્થા કરીએ છીએ, રાજ્યમાં લગભગ 71,000 જેટલા સરકારના જુદા જુદા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ખડા પગે રહીને આ પરીક્ષાની વ્યવસ્થા કરી અને એનો માત્ર 41% જેટલો જ ભાગ વપરાયો. એટલે ઘણો બધો એમાં વેડફાટ થાય છે, વેડફાય છે, આપણા પ્રેસિયસ સાધનો વેડફાય છે. ઇવન આપણે આટલા પ્રશ્નપત્રો છપાવીએ છીએ. અત્યારે જે પ્રશ્નપત્રો હતા એટલે કે 41ની સામે અત્યારે 59% જેટલા પ્રશ્નપત્રો અત્યારે જિલ્લાની અંદર વણવપરાયેલા પ્રશ્નપત્રો છે ને એને આપણે શ્રેડ કરીને એને ફેંકી દેવાના થશે. એટલે કે આપણે એટલું પર્યાવરણને પણ નુકસાન કરી રહ્યા છીએ. એટલે આને જો આપણે આટલી મોટી વ્યવસ્થાને બદલે જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે એટલા ઉમેદવારો માટે જો આપણે બેઠક વ્યવસ્થા કરવાની હોય તો આપણે સારામાં સારા કેન્દ્રો પસંદ કરી શકીએ અને વધુમાં વધુ સુરક્ષિત રીતે આપણે પરીક્ષા આપી શકીએ, સારી વ્યવસ્થા આપી શકીએ. એને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પ્રથમવાર પંચાયત પસંદગી બોર્ડે એવો એક નિર્ણય કર્યો કે હવે પછીની આપણી જે તલાટીની 17 લાખ ઉમેદવારોની પરીક્ષા છે એ પરીક્ષા આપનારા ઉમેદવારોને પરીક્ષા આપતા પૂર્વે જે ઉમેદવારો પરીક્ષા આપવા માગે છે એમણે એક ફોર્મ ભરવાનું રહેશે ઓજસની વેબસાઇટ પર અને એ ફોર્મ ભરનાર ઉમેદવારોને જ પરીક્ષા આપવા માટેની ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે અને એટલા જ ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. એટલે આપણે સારામાં સારી વ્યવસ્થા કરી શકીએ, રાજ્યના કિંમતી મૂલ્યવાન સાધનોનો વેડફાટ ન થાય એને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. અને ઓજસ પરની જે પ્રક્રિયા છે, અત્યારે ઓજસે ઓલરેડી આની માટેનો જે સોફ્ટવેર બનાવવાનો છે એ કાર્યવાહી ચાલુ કરી દીધી છે. મોટાભાગે આવતીકાલે અમે એને કાર્યરત કરી શકીશું. જ્યારે કાર્યરત કરશું ત્યારે ઉમેદવારને એની જાણ કરવામાં આવશે અને 6 દિવસ જેટલો સમય આપવામાં આવશે. અને આ જે આખી પ્રક્રિયામાં જેટલા વધારાના 6-7 દિવસ જાય છે એને ધ્યાનમાં રાખીને પરીક્ષા 1 અઠવાડિયા માટે પોસ્ટપોન કરવાનો મંડળે નિર્ણય કર્યો છે. ખાસ જે આપણે સોફ્ટવેર બનાવી રહ્યા છે એમાં ઉમેદવારોએ શું ડિટેલ ભરવી પડશે પ્રાઇમરી કોઈ? કારણ કે ઘણા સમય પહેલા ફોર્મ ઉમેદવારોએ ભર્યા છે આ તલાટીના, એટલે ઘણાને યાદ પણ નહીં હોય કે ફોર્મ ભર્યું છે કે નથી ભર્યું. અત્યારે અમે એમનો જે પ્રશ્ન છે એ છે કે અત્યારે જે ફોર્મ ભરવાનું થશે ઉમેદવારે એણે શું વિગતો ભરવાની થશે? તો ઉમેદવારનો કન્ફર્મેશન નંબર, એમની જન્મ તારીખ જેવી બેઝિક 2-3 વિગતો છે જે ઉમેદવારે સામાન્ય રીતે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે જેની જરૂરિયાત રહેતી હોય છે એવી વિગતો ભરવાની થશે. એવું અત્યારે અમને પ્રારંભિક રીતે લાગે છે. જે સોફ્ટવેર NIC ડેવલપ કરી રહ્યું છે એમાં ઉમેદવારોએ ઘણી બધી વિગતો ભરવાની ન થાય એ રીતનો સોફ્ટવેર ડેવલપ કરી રહ્યા છે. પરંતુ એ એક સોફ્ટવેર ફાઇનલ થઈ જાય, કારણ કે કેટલીક ટેકનોલોજીકલ કન્સ્ટ્રેન્ટ આપણા હોય એને ધ્યાનમાં રાખીને આપણે કઈ રીતનું બને છે ફાઇનલી એ પ્રમાણે અમે ઉમેદવારને પ્રોપર સૂચના આપશું અને ઓછામાં ઓછી વિગતો આપવી પડે એવું અત્યારે અમારું લક્ષ્યાંક છે. જો એ 17 લાખના હિસાબે જુનિયર ક્લાર્કનું બધું કમ્પેરિઝન કરીએ 43% કે 50% ગણીએ તો કેટલી વ્યવસ્થા બોર્ડને કરવાની અંદાજિત અત્યારે થાય છે? અને એ વ્યવસ્થા માટે અત્યારે આપણી પાસે પૂરતી જગ્યા વ્યવસ્થા છે? કારણ કે એ જ દિવસે નીટની પણ પરીક્ષા છે. અમે એ દિવસે નીટની પરીક્ષા છે એનાથી વાકેફ છીએ. ગયા વર્ષે રાજ્યની અંદર 17 જિલ્લાની અંદર નીટની પરીક્ષા થયેલી અને એમાં 90,000 જેટલા ઉમેદવારોએ ભાગ લીધેલો. એટલે એટલા કેન્દ્રો અમને ઓછા ઉપલબ્ધ થશે એ બાબતથી અમે વાકેફ છીએ. અને અમને જે ઉમેદવારો આ 41% ઉમેદવારોએ ભાગ લીધો છે અમે એવું નથી માનતા કે આમાં 41% જ ઉમેદવારો ભાગ લેશે અથવા 41% ઉમેદવારો સંમતિપત્ર આપશે. પરંતુ અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ કે આમાં રાજ્ય પાસે જેટલા કેન્દ્રો ઉપલબ્ધ છે એટલા સામે ઉમેદવારો ઉપલબ્ધ થશે એવું અમને લાગે છે. અને જો એનાથી કોઈ વધારે ઉમેદવાર થશે તો એ માટેની વ્યવસ્થા પણ અમે કરીશું. પણ અત્યારે અમને એવું લાગે છે
કે આપણે જ્યારે 17 લાખ છે એ પ્રમાણે તો આપણે 7 લાખ ઉમેદવારોના જ ફોર્મ આવવા જોઈએ, પણ અમે એવું માનીને નથી ચાલતા કે 7 લાખ ઉમેદવારો જ આવશે. સર, આ કન્ફર્મેશન સિસ્ટમ છે એ માત્ર આ એક પરીક્ષા પૂરતી રહેશે કે હવેથી જે પરીક્ષા લેવાશે એમાં, કેમ કે આ જૂની પરીક્ષા છે એટલા માટે જ આ છે કે એટલે કન્ફર્મેશનની આ જે વ્યવસ્થા આપણે વિચારી છે, મને લાગે છે કે આ આપણે બહુ વહેલા સમયથી આપણે કરી શકતા હતા, કારણ કે આ આપણે સામાન્ય રીતે જોયું છે કે ઘણી બધી પરીક્ષાઓમાં આપણી ઉમેદવારની હાજરી 40થી 50% છે. આપણે જ્યારે આ પ્રશ્ન આપણી સામે આટલો મોટો આવ્યો તો ઘણીવાર આપણે જેમ કહીએ છીએ ને કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન, એટલે કે જરૂરિયાત છે એ શોધની જનની છે. એટલે કદાચ આપણી પાસે આટલો મોટો પડકાર હતો એટલે આપણે આઉટ ઓફ બોક્સ જઈને વિચાર કરવાની જરૂર પડી અને આ નિર્ણય આપણે કર્યો છે. અને મને એમ લાગે છે કે આ નિર્ણય ભવિષ્યની પરીક્ષાઓમાં પણ ઉપયોગી ચોક્કસ થશે. આ જે પરીક્ષા છે, આ પરીક્ષા છે, પરીક્ષામાં કદાચ કોઈ વ્યક્તિએ કન્ફર્મેશન આપ્યું પરંતુ આવ્યો નહીં, એટલે ભવિષ્યમાં આનો કોઈ છે કે ભાઈ આ આવે છે કન્ફર્મેશન આપ્યા છતાં પણ નથી આવતા એવા ઉમેદવારો માટે કોઈ સંદેશ? અત્યારે આપણે એવું સમજીએ છીએ કે પરીક્ષા એકદમ નજીક છે, ઉમેદવારે કેટલું વાંચ્યું છે, એની શું અનુકૂળતા છે, એ બધું ઉમેદવારને સ્પષ્ટ હશે. એટલે જે ઉમેદવારો ખરેખર પરીક્ષા આપવા માગતા હશે એ જ ઉમેદવારો એનું સંમતિપત્રક ભરશે. જે લોકો નહીં આપવા માગતા હોય એ લોકો આ સંમતિપત્રક નહીં ભરે. છતાં પણ કોઈ કારણોસર ઉમેદવાર ગેરહાજર રહે તો આપણે કંઈ ઉમેદવારને શિક્ષા ના કરીએ એ સમજી શકાય છે. કોઈની બીમારીનો પ્રશ્ન હોય, કોઈ બીજો પ્રશ્ન હોય, એટલે આપણે ઉમેદવારને એમાં શિક્ષા ના કરીએ, પણ હું ઉમેદવારને અપીલ ચોક્કસ કરીશ કે તમે પરીક્ષા આપો છો, કદાચ તમે ના આપવા માગતા હો તો તમારા ભાઈઓ બહેનો જે પરીક્ષા આપી રહ્યા છે એમના માટે સારામાં સારી વ્યવસ્થા ગોઠવાય. આ જે રાજ્યના કિંમતી મૂલ્યવાન સાધનો વપરાય છે, સાધનો તમારા બધાના જ કરમાંથી, આપણા બધાના જ ખિસ્સાના કરમાંથી વપરાય છે, એટલે સાધનો ન વેડફાય એ માટે થઈને એક જવાબદાર નાગરિક તરીકે અને બીજા યુવાન મિત્રોને પણ સારામાં સારી સગવડ મળે એ માટે થઈને જે ઉમેદવારો આ પરીક્ષા આપવા ન માગતા હોય એ લોકો આ ફોર્મ ન ભરે એવી હું ખાસ વિનંતી કરું છું. એમના ઉમેદવારના માતા પિતાને, સગા સંબંધીઓને વિનંતી કરું છું, મીડિયાને વિનંતી કરું છું, સમાજના અગ્રણીઓને વિનંતી કરું છું કે આપણે આવો એક માહોલ બનાવીએ. હવે આ જે વિચારની પણ હું વાત કરીશ કે આપણે અત્યારે જે કામ કરી રહ્યા છીએ એ આપણે સૌ સાથે મળીને કરી રહ્યા છીએ. જુનિયર ક્લાર્કની પરીક્ષા આપણે આખા રાજ્યે એક સામાન્ય નાગરિકથી માંડીને રાજ્યના વહીવટીતંત્રએ બધાએ ભેગા મળીને ખભે ખભા મિલાવીને આ કામ કર્યું છે. તો આપણે આજે આ નિર્ણય સુધી પહોંચ્યા છીએ તો મારે કહેવું જોઈએ કે મેં પણ સોશિયલ મીડિયામાં યુવાનોને પહેલી વાર આ પહેલાં કોલ લેટર ડાઉનલોડ કરાવો એવું ઉમેદવારોએ સૂચન કરેલું, અને એ સૂચનમાં મને પહેલી વાર એવું લાગ્યું કે અમે તો જે વ્યવસ્થા કરીએ છીએ કોલ લેટર ડાઉનલોડ કરતાં પહેલાં તો અમને કેટલા કેન્દ્રો જોઈશે એ બધી વ્યવસ્થા કરીએ છીએ, તો આ કેવી રીતે થાય? પણ આ ઉમેદવારના સૂચનના આધારે અમારે વધારે વિચારવાની ફરજ પડી અને એના પરિણામે આપણે આ તબક્કે પહોંચ્યા છીએ. એટલે આ પણ આજે જે નિર્ણય છે એ નિર્ણય ભલે બોર્ડની ફરજ છે એટલે બોર્ડે કર્યો છે, પણ આ નિર્ણય ખરેખર એક બોર્ડની જ અક્કલ ચાલી છે કે બોર્ડના દિમાગથી જ આ નિર્ણય થયો છે એવું નહીં. રાજ્યમાં ઘણા બધા લોકોએ વિચાર્યું છે અને એના પરિણામે આપણે આ નિર્ણય સુધી પહોંચ્યા છીએ. માનનીય ઋષિકેશભાઈ પટેલ કે જેમણે આજે જાહેરાત કરી છે એ પણ છેલ્લા 2 દિવસથી સતત મને આવું કંઈક ને કંઈક સજેશનો મોકલતા હતા અને એમની સાથે સતત પરામર્શ ચાલતો હતો. એટલે સૌએ સાથે મળીને આ નિર્ણય કર્યો છે અને મને એમ થાય છે કે આ એક એવો નિર્ણય છે, મારી દૃષ્ટિએ આ ખરેખર બહુ ઉત્તમ નિર્ણય થયો છે અને આ ઉત્તમ નિર્ણય નીવડે એ માટે આપણે જે રીતે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ખભા મિલાવીને કામ કર્યું છે એ રીતે જ આપણે કામ કરીએ એવું હું સૌને અપીલ કરું છું. બેઠક વ્યવસ્થાનો મુદ્દો છે, આમાં પણ જુનિયર ક્લાર્કની જેમ જ આપણે જિલ્લા ફેર કે પ્રકારે સિસ્ટમ ગોઠવીશું કે શું? કારણ કે જે 43% આવવાનું કારણ છે ક્યાંક એ પણ છે કે સેન્ટર દૂર હોવાના કારણે ઘણા પરીક્ષા આપવા નથી ગયા કે ભાઈ દૂર છે, નથી જવું. હા, તો એમનો જે પ્રશ્ન છે બધાને હું કદાચ ત્યાં સુધી ના પહોંચ્યો હોય કે આપણે એમનું એવું છે કે જુનિયર ક્લાર્કમાં જે પ્રકારની વ્યવસ્થા ગોઠવી હતી પરીક્ષાની કે લોકોને એમના જિલ્લાની બહાર મોકલવામાં આવ્યા હતા, તો એ પ્રકારની વ્યવસ્થા આમાં હશે કે કેમ? તો મારે એ જ કહેવાનું છે કે વ્યવસ્થા એ પ્રકારે જ હશે. જિલ્લાની બહાર આપણે જે રીતે ગઈ વખતે ડિસ્ટ્રીબ્યુશન કર્યું હતું એ રીતે જ આપણે કરવાનું થશે. ઓફકોર્સ કયા જિલ્લામાંથી કેટલા ઉમેદવાર આવે છે અને કયા જિલ્લામાં કેટલા કેન્દ્રો ઉપલબ્ધ છે એના આધારે અમે ડિસ્ટ્રીબ્યુશન કરતા હોઈએ છીએ, પણ મોટાભાગે પેટર્ન એ જ રહેશે. પરીક્ષાનો સમય, પરીક્ષાની પદ્ધતિ, પરીક્ષા માટેની વ્યવસ્થા, પરીક્ષાનું પ્રશ્નપત્ર બધું જ એ પ્રકારે જ રહેશે.